નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 13 એટલે કે એમાઇન સંયોજનોમાં એમાઇન સંયોજનોનું નામકરણ કેવી રીતે કરી શકાય એ આપણે સમજેલા। એમાં એક મહત્વની બાબત એ હતી કે નામકરણ કરતી વખતે આઈસો, નિયો, દ્વિતીયક અને તૃતીયક આ પૂર્વક ક્યારે લગાડવામાં આવે છે। આપણે સૌપ્રથમ નામકરણમાં આ જે પ્રકારના પૂર્વક ક્યારે લગાડી શકાય એ આપણે સમજીએ। જો આ પ્રકારનું સંયોજન આપેલું હોય, સૌપ્રથમ આપણે આઈસો સમજીએ, CH3 CH CH3 અને અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ આપેલો હોય તો આ પ્રકારનું જો કાર્બનિક સંયોજનમાં બંધારણ આપેલું હોય, CH ની બંને બાજુએ CH3 આપેલા હોય અને તેની સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આપણે આઈસો કહીએ છીએ। અને આઈસોમાં ઓછામાં ઓછા 3 કાર્બનથી શરૂઆત થાય છે એટલે આનું નામ છે આઈસોપ્રોપાઇલ। આઈસોપ્રોપાઇલ તમને એવું થાય કે આઈસોપ્રોપાઇલની જેમ આઈસોબ્યુટાઇલ બનાવી શકાય તો હા, કેવી રીતે? અહીંયા તો ક્રિયાશીલ સમૂહ જ આવશે પણ આ CH3 ની આગળ તમે અહીંયા CH2 લખો અને આગળ CH3 લખો તો કયા પ્રકારનું બંધારણ ધરાવે છે તો આપણે તેને આઈસો કહી શકીએ। તો અહીંયા આપણે કહ્યું કે CH ની બંને બાજુએ CH3 હોય અને તેની સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય। આપણે ક્રિયાશીલ સમૂહ સાથે સમજીએ કે આ પ્રકારનું બંધારણ છે CH3 CH CH3 અને NH2। કોઈ પણ પ્રકારનો ક્રિયાશીલ, દાખલા તરીકે ત્યાં OH પણ હોઈ શકે અથવા હેલોજન ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે। તો 1 2 3 કાર્બન છે, આ બંધારણને આપણે આઈસો કહીએ છીએ। તો તેનું પ્રચલિત નામ થશે આઈસોપ્રોપાઇલ એમાઇન। આનું નામ થશે આઈસોપ્રોપાઇલ એમાઇન। આઈસોપ્રોપાઇલ એમાઇન અને તેનું IUPAC નામકરણ પણ આપણે ભણેલા છીએ। 1 2 અને 3 કાર્બન છે, બીજા કાર્બન સાથે એમાઇન જોડાયેલો છે એટલે એનું નામ શું થશે? પ્રોપેન 2 એમાઇન। IUPAC નામ થશે પ્રોપેન 2 એમાઇન। સામાન્ય નામકરણ, પ્રચલિત નામકરણ આઈસોપ્રોપાઇલ એમાઇન થાય છે। હવે આ જ બાબતને આપણે આઈસોબ્યુટાઇલ, આઈસોપેન્ટાઇલ અને આઈસોહેક્સાઇલ લખવું છે। તો આ પ્રકારના નામકરણમાં આપણે કહ્યું કે ઓછામાં ઓછા 3 કાર્બનથી શરૂઆત થાય છે આઈસો પૂર્વકની। એના કરતાં વધારે કાર્બન તો હોઈ શકે। જો હવે એના કરતાં વધારે કાર્બન હોય તો આપણે તેનું નામકરણ કરવું છે તો કેવી રીતે કરી શકાય? આ પ્રકારનું જે બંધારણ છે તે CH3 CH CH3 અહીંયા CH2 અહીંયા દાખલા તરીકે Cl અથવા NH2 લખીએ છીએ। CH ની બંને બાજુએ CH3 આવેલા હોય, આપણે હમણાં કહ્યું કે અહીંયા CH3 ને બદલે અહીંયા CH2 લખો ને અહીંયા CH3 લખો તો શું તેને આઈસો કહી શકાય? તો ના, આઈસોમાં CH ની બંને બાજુએ CH3 હોવા જોઈએ અને આ જે શૃંખલા છે તેની લંબાઈમાં તમે વધારો કરી શકો અને છેલ્લે આપણે ક્રિયાશીલ સમૂહ મૂકીએ છીએ। આ બાજુ તમે વધારો કરો તો આપણે ભણવાનું થાય છે કે તેને આઈસોને બદલે દ્વિતીયક કહેવાય છે। નામકરણમાં જ્યારે તમે આઈસો શબ્દ લખતા હોય તો આઈસોમાં જે અંગ્રેજી મૂળાક્ષર આવે છે આઈ, તેને આપણે નામકરણમાં ગણતા હોઈએ છીએ પણ દ્વિતીયક કે તૃતીયક એ જે નામકરણ છે એ નામકરણમાં આપણે જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામકરણ કરતા હોય તો દ્વિતીયક અને તૃતીયક છે આ બંને શબ્દોનો આપણે અંગ્રેજી મૂળાક્ષર તરીકે ઉપયોગ કરતા નથી। આઈસો અને નિયો આ બંને એવા પૂર્વક છે કે નામકરણ કરતી વખતે તેના અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લેવામાં આવે છે। તો આનું નામ શું થશે? તો કેટલા કાર્બન છે? 1 2 3 અને 4। આ જે બંધારણ છે તે આઈસો છે
એટલે આનું નામ થશે આઇસોબ્યુટાઇલ એમાઇન. આઇસોબ્યુટાઇલ એમાઇન. અને તેનું આઈયુપીએસી નામકરણ થશે 1, 2 અને 3 કાર્બન છે. પ્રથમ કાર્બન ઉપર એમાઇન જોડાયેલો છે અને બીજા કાર્બન ઉપર મિથાઇલ જોડાયો છે. અહીંથી 1, 2, 3 થશે. પણ આપણે કહેલું કે જે ક્રિયાશીલ સમૂહની ક્રિયાશીલતા વધારે હોય તેને નાનો ક્રમ મળવો જોઈએ. એટલે 1, 2 અને 3 થશે. બીજા ઉપર મિથાઇલ છે અને પહેલા ઉપર એમાઇન છે. એટલે નામ શું થશે આઈયુપીએસી પદ્ધતિ પ્રમાણે 2 મિથાઇલ. 2 મિથાઇલ. 2 મિથાઇલ. 3 કાર્બન છે એટલે પ્રોપેન. પ્રોપેન. પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે એટલે પ્રોપેન 1 એમાઇન. તો આ રીતે આપણે આઇસોપૂર્વક ક્યારે કાર્બનિક સંયોજનમાં લાગુ કરવામાં આવે છે તે સમજાવી શકીએ. CH3 CS CH3 અહીંયા ગમે તે કાર્બનની મોટી શૃંખલા હોઈ શકે, પણ આપણે કહ્યું કે છેલ્લે ખૂણા પર CHની બંને બાજુએ CH3 હોવા જોઈએ. એ જ રીતે બીજો પૂર્વક છે કે જેમાં આપણે આઈસોની જેમ નિયોની સમજૂતી મેળવવાની છે. આઈસોની જેમ જ નિયો. અને નિયો પણ અંગ્રેજી મૂળાક્ષરમાં નામકરણમાં ગણતરીમાં લેવામાં આવે છે. બીજા નંબરમાં નિયો ક્યારે બને તો એનું બંધારણ આ પ્રકારનું છે. CH3 C CH3 CH3 CH2 અને અહીંયા ક્રિયાશીલ સમૂહ અથવા કાર્બનની વધુ શૃંખલા પણ તમે મૂકી શકો. તો આ પ્રકારનું બંધારણ હોય તો આપણે તેને નિયો તરીકે ઓળખીએ છીએ. હવે નિયોમાં કેટલા કાર્બનથી શરૂઆત થાય છે તો 1, 2, 3, 4 અને 5. સૌથી ન્યૂનતમ જે શૃંખલા છે તેનું નામ છે નિયો પેન્ટાઇલ. નિયો પ્રોપાઇલ કે નિયો બ્યુટાઇલ બની શકે નહીં. આપણે જુઓ નામકરણ જોઈએ કે આ પ્રકારનું બંધારણ છે. CH3 કાર્બન, CH3 CH3 CH2 અને NH2. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હેલોજન અથવા OH પણ મૂકી શકાય. તો 1, 2, 3, 4 અને 5 કાર્બન છે. કાર્બનની ત્રણેય બાજુએ CH3 હોય. કાર્બનની ત્રણેય બાજુએ CH3 હોય અને એક બાજુએ CH2 અથવા અહીંયા CH3 પણ મૂકી શકાય. તો એનું નામ છે નિયોપેન્ટેન. પણ CH2 મૂકો તો નિયોપેન્ટાઇલ. તો આનું નામ શું થશે નિયોપેન્ટાઇલ એમાઇન. નિયોપેન્ટાઇલ એમાઇન. નિયોપેન્ટાઇલ એમાઇન. આઈયુપીએસી પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો 1, 2 અને 3 કાર્બન છે. પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે, પણ કાર્બનની સાથે જોડાયેલો છે એટલે આપણે NN લખતા નથી. બીજા કાર્બન ઉપર જોડાયો છે એટલે 2 ડાયમિથાઇલ. 2 ડાયમિથાઇલ. પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે પ્રોપેન 1 એમાઇન. આ પ્રમાણે થશે. 5 કાર્બનથી વધુ કાર્બન લઈ શકાય. CH3 કાર્બન, CH3 CH3 CH2 અને આગળ પણ વધુ કાર્બન તમે મૂકી શકો. દાખલા તરીકે CH3 કાર્બન, CH3 CH3 CH2 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 NH2. આપણે કહ્યું કે જે કાર્બન છે તેની ત્રણેય બાજુએ CH3 હોવા જોઈએ અને ત્યાર પછી CH2 અથવા CH3 હોવા જોઈએ. જો કાર્બનિક સમૂહ હોય તો CH2 હશે અને કાર્બનિક સમૂહ ના હોય તો CH3 હશે. તો આ રીતે આ પણ બંધારણ નિયો છે. કેટલા કાર્બન છે 1, 2, 3, 4, 5, 6, 7 કાર્બન છે એટલે એનું નામ થશે નિયોહેક્સાઇલ એમાઇન. નિયોહેક્સાઇલ એમાઇન. 7 કાર્બન છે, 6 અને 7 કાર્બન છે એટલે નિયોહેપ્ટાઇલ થશે. નિયોહેપ્ટાઇલ. હેક્સાઇલ એટલે 6 કાર્બન છે અને 7 કાર્બન છે એટલે હેપ્ટાઇલ. નિયોહેપ્ટાઇલ એમાઇન.
જેનું આઈયુપીએસી પદ્ધતિ પ્રમાણે નામકરણ 1 2 3 4 5 કાર્બન છે, પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે અને 4 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, એટલે નામ થશે 4 ડાયમિથાઇલ પેન્ટેન 1 2 3 4 અને 5 પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે, પેન્ટેન 1 એમાઇન. આ રીતે આપણે આઈસો અને નિયો આ બંને ક્યારે લાગુ કરી શકાય તે સમજાવી શકીએ. યાદ રાખજો, નિયોમાં એન આવે છે અંગ્રેજી મૂળાક્ષર, આઈસોમાં આઈ આવે છે, તો એન અને આઈ આ બંને અંગ્રેજી મૂળાક્ષર નામકરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે સમજીએ જ્યાં દ્વિતીયક અને તૃતીયક આ બંનેનો સમાવેશ થાય છે. ડાયમર અને ટર્સરી, દ્વિતીયક અને તૃતીયક. હવે દ્વિતીયક ક્યારે આવે છે? સેકન્ડરી, જેને કહીએ છીએ આપણે. દ્વિતીયક એટલે સેકન્ડરી અને તૃતીયક એટલે ટર્સરી. તો દ્વિતીયક ક્યારે આવે છે? તો એનું બંધારણ આ પ્રમાણે છે: CH3 CH2 CH અને CH3. અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ હશે. CH ની બંને બાજુએ CH3 નહીં, એક બાજુ CH2 અને બીજી બાજુ CH3 હોય, એક બાજુ CH2 અને બંને બાજુએ CH3, એક બંને બાજુએ CH3 નથી પણ CH2 અને CH3 હોય, અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. અહીંયા શૃંખલાની લંબાઈમાં વધારો કરી શકાતો નથી. શૃંખલાની લંબાઈમાં વધારો આ બાજુ કરી શકાય છે. એટલે વધુમાં વધુ અહીંયા કાર્બનની સંખ્યા તમારે જોડવાની થાય તો તમે આ બાજુ જોડી શકો છો. આ બાજુ ફરજિયાત ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ. એટલે ઓછામાં ઓછા કેટલા કાર્બન ધરાવતો બને છે? તો 4 કાર્બન ધરાવતો. આનું નામ છે દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ. હવે આમ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ જે કાર્બનની સાથે જોડાયેલો હોય એ 2 કાર્બન સાથે તેની બાજુમાં 2 કાર્બન હોવા જોઈએ. એને આપણે 2 ડિગ્રી કહીએ છીએ. આ 2 ડિગ્રી એટલે જ દ્વિતીયક, એટલે જ સેકન્ડરી. એટલે અહીંયા ફરજિયાત ક્રિયાશીલ સમૂહ મૂકવો પડે અને ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન બાકીના 2 કાર્બન સાથે જોડાય તો તેને આપણે સેકન્ડરી કહીએ છીએ. હવે આપણે નામકરણ જોઈએ. દાખલા તરીકે CH3 CH2 CH CH3 NH2. ક્રિયાશીલ સમૂહની બાજુમાં જે કાર્બન છે બાકીના 2 કાર્બન સાથે જોડાયેલો છે અને કુલ કેટલા કાર્બન છે? 4. તો આનું નામ શું થશે? દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન, સેકન્ડરી બ્યુટાઇલ એમાઇન. અને તેમાં સેકન્ડરી એટલે કે દ્વિતીયક અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાનો હોતો નથી. આમાં શૃંખલાની લંબાઈ, કાર્બનની શૃંખલાની લંબાઈ કઈ બાજુ વધારી શકાય? તો જમણી બાજુ વધારી શકાતી નથી. જેમ આપણે હમણાં જ કહ્યું કે આઈસો અને નિયોમાં જમણી બાજુ વધારી શકાય, કારણ કે તેના બંધારણમાં ડાબી બાજુ તો નક્કી જ છે કે કાર્બન અને તેની બંને બાજુએ CH3 હોવા જોઈએ. આઈસોમાં, નિયોમાં કાર્બન અને ત્રણેય બાજુએ CH3 હોવા જોઈએ અને તેની બાજુમાં CH2 હોવો જોઈએ. એટલે ત્યાં ડાબી બાજુ શૃંખલાની લંબાઈમાં વધારો કરી શકાય નહીં, જમણી બાજુ વધારો કરી શકાય છે. અહીંયા તેનાથી ઉલટું છે. જમણી બાજુ શૃંખલામાં લંબાઈમાં વધારો કરી શકાય નહીં, ડાબી બાજુ કરી શકાય છે. કારણ કે અહીંયા તો CH જે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયો છે તે બાકીના 2 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા શૃંખલાની લંબાઈ તમે વધારો તો અહીંયા CH2 આગળ CH3 મૂકી શકાય. CH3 CH2 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 CH CH3 અને NH2. તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બાકીના 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે આ 2 ડિગ્રી છે. દ્વિતીયક 2 ડિગ્રી એમાઇન નથી, બરાબર. અગાઉ આપણે સમજેલા છે કે 1 ડિગ્રી એમાઇન હોય તો NH3 માંથી NH2 બને છે, 2 ડિગ્રી એમાઇન હોય તો NH3 માંથી NH બને છે, કારણ કે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. અને 3 ડિગ્રી એમાઇન હોય તો NH3 માંથી માત્ર એકલું નાઇટ્રોજન બાકી વધે છે. એટલે અહીંયા 2 ડિગ્રી ખરો પણ એમાઇનના સંદર્ભમાં નહીં.
આ દ્વિતીયક છે બરાબર, એટલે આનું નામ શું થશે? 1 2 3 4 5 અને 6. 6 એટલે દ્વિતીયક. આનું નામ થાય છે સામાન્ય નામ દ્વિતીયક હેક્સાઇલ. દ્વિતીયક હેક્સાઇલ એમાઇન. ઉપરનું જે નામ લખેલું છે એનું આઈયુપીએસસી પદ્ધતિ પ્રમાણે નામ જોઈએ તો 1 2 3 અને 4 કાર્બન છે, મોટામાં મોટી શૃંખલા. બીજા કાર્બન ઉપર એમાઇન છે એટલે નામ શું થશે? બ્યુટેન. બ્યુટેન 2 એમાઇન. આમાં નામ શું થશે? 1 2 3 4 5 અને 6. હેક્ઝેન બીજા કાર્બન ઉપર એમાઇન છે એટલે હેક્ઝેન 2 એમાઇન. આ રીતે આપણે સેકન્ડરી એટલે કે દ્વિતીયક કાર્બનિક સંયોજનમાં આ પ્રકારનું જે ગ્રુપ છે એ ક્યારે લાગુ કરી શકાય તે સમજાવી શકીએ. ત્યાર પછી 4 નંબરમાં આપણે જોવાનું છે ટર્સરી તૃતીયક. 3 ડિગ્રી તૃતીયક ક્યારે લગાડવામાં આવે છે તો તે પણ આપણે સમજી લઈએ. CH3 કાર્બન CH3 CH3 અને અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ હશે એટલે તેમાં ઓછામાં ઓછા કેટલા કાર્બનથી શરૂઆત થાય છે? એક કાર્બનની ત્રણેય બાજુએ CH3 સમૂહ જોડાયેલા હોય, એક કાર્બનની ત્રણેય બાજુએ. એટલે ક્રિયાશીલ સમૂહ જે કાર્બનની સાથે જોડાયો છે એ 3 કાર્બન સાથે જોડાયો હોય તો તેને આપણે ટર્સરી કહીએ છીએ. ઓછામાં ઓછા 4 કાર્બનથી શરૂઆત થાય છે એટલે આનું નામ બને છે તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ. અહીંયા કાર્બનિક સંયોજનમાં કાર્બનની શૃંખલાની લંબાઈમાં વધારો કઈ બાજુ કરી શકાય તો જમણી બાજુ ના કરી શકાય. સેકન્ડરીની જેમ જ સેકન્ડરીમાં વધારો કઈ બાજુ કરી શકીએ છીએ? ડાબી બાજુ. આઈસો અને નિયોમાં જમણી બાજુ, સેકન્ડરી અને ટર્સરીમાં બંનેમાં આપણે ડાબી બાજુ વધારો કરી શકીએ. તો અહીંયા ઓછામાં ઓછા 4 કાર્બનથી શરૂઆત થાય. આ પ્રમાણે આપણે નામ જોઈએ CH3 C CH3 CH3 અને NH2. તો આનું સામાન્ય નામ થશે તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ એમાઇન. તૃતીયક બ્યુટાઇલ એમાઇન જેનું આઈયુપીએસસી પદ્ધતિ પ્રમાણે નામ જોઈએ તો 1 2 અને 3 કાર્બન છે, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે, બીજા કાર્બન ઉપર એમાઇન છે એટલે નામ શું થશે? 2 મિથાઇલ. 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. 2 મિથાઇલ 1 2 3 બીજા ઉપર મિથાઇલ, બીજા ઉપર એમાઇન છે. 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. વધારે કાર્બન ધરાવતો આપણે તૃતીયક ટર્સરી બનાવવો છે તો આપણે કહ્યું કે આ બાજુ વધારો કરી શકાતો નથી. અહીંયા ફરજિયાત ક્રિયાશીલ સમૂહ આવે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેની સાથે 3 કાર્બન હોવા જોઈએ એટલે કે ડાબી બાજુ તમે વધારો કરી શકો. CH3 CH2 કાર્બન CH3 CH3 અને NH2. ક્રિયાશીલ સમૂહ જે કાર્બનની સાથે જોડાયો છે એ 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ એટલે આ પણ ટર્સરી છે. તૃતીયક એમાઇન નથી પણ જે આ આલ્કાઇલ ગ્રુપ છે એ 3 ડિગ્રી છે એટલે અહીંયા આપણે નામકરણ કરીએ તો 1 2 3 4 અને 5 કાર્બન છે એટલે તૃતીયક પેન્ટાઇલ એમાઇન નામ થશે. તૃતીયક પેન્ટાઇલ એમાઇન. જ્યારે આઈયુપીએસસી પદ્ધતિ પ્રમાણે જોઈએ તો કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. બીજા કાર્બન ઉપર મિથાઇલ છે અને બીજા કાર્બન ઉપર એમાઇન છે એટલે નામ થશે 2 મિથાઇલ. 4 કાર્બન છે એટલે બ્યુટેન. બીજા કાર્બન ઉપર એમાઇન છે એટલે 2 એમાઇન. 2 મિથાઇલ બ્યુટેન 2 એમાઇન. તો આ રીતે આપણે ટર્સરી એટલે કે તૃતીયક ક્યારે કાર્બનિક સંયોજનનું નામકરણ કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે તે આપણે સમજી શકીએ. અહીંયા આપણે કહ્યું કે આઈસો અને નિયો આ બંને જે પૂર્વક છે અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાના હોય છે, જ્યારે દ્વિતીયક અને તૃતીયક છે તે અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાના હોતા નથી. એટલે આ રીતે કોઈ પણ
કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ આપેલો હોય તો તેના માટે આ પ્રકારનું જે નામકરણ છે તે સમજાવી શકાય છે. હવે અહીંયા આપણને એમાઇનમાં કેટલાક પ્રશ્નો આપેલા છે કે તે એમાઇન 2 ડિગ્રી છે, 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે કે તૃતીયક એમાઇન છે. તે આપણે સમજીએ. કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે. પ્રથમ ઉદાહરણ આ પ્રકારે આપેલું છે કે આ કેટલા ડિગ્રી એમાઇન છે. આ પ્રકારે સંયોજન છે અને તેમાં એમાઇનનો પ્રકાર આપણે નક્કી કરવાનો છે NH2. તો આ પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે કે તૃતીયક એમાઇન છે? તો આપણે કહેલું કે એમોનિયામાં રહેલા જેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એ પ્રમાણે તેનો એમાઇનનો પ્રકાર બને છે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો પ્રાથમિક, 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો દ્વિતીયક અને 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો તૃતીયક. તો અહીંયા NH3માંથી NH2 બન્યું છે એટલે આ જે પ્રકાર છે તે પ્રાથમિક એમાઇન છે. પ્રાથમિક એમાઇન 1 ડિગ્રી એમાઇન થશે, પ્રાથમિક એમાઇન. બીજો પ્રકાર આપણને આપેલો છે કે આ પ્રકારનું સંયોજન છે અને તેમાં પ્રકાર ઓળખવાનો છે NCH3 ટ્વાઇસ. NCH3 ટ્વાઇસ નાઇટ્રોજન છે. અહીંયા એમોનિયા હશે, એમાંથી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. એક અહીંયા ફિનાઇલ ચક્ર સાથે જોડાયો છે અને બીજા બંને હાઇડ્રોજન CH3 સાથે વિસ્થાપન કર્યું છે. એટલે નાઇટ્રોજનમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. માટે આ જે પ્રકાર છે એ 3 ડિગ્રી એટલે કે તૃતીયક એમાઇન છે. તૃતીયક એમાઇન. ત્યાર પછી આપણને ત્રીજું સંયોજન આપેલું છે કે જે C2H5 ટ્વાઇસ CHNH2. આ કાર્બનની સાથે એક હાઇડ્રોજન જોડાયો છે, 2 ઇથાઇલ ગ્રુપ જોડાયા છે અને એક બાજુ NH2 જોડાયો છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે તો એમોનિયા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ જે એમોનિયા છે એમાં NH3 છે અને NH3માંથી એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. એટલે આ કયા પ્રકારનો એમાઇન થશે? પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન. અને 4 નંબરમાં આપેલો છે C2H5 ટ્વાઇસ. NH એટલે NH ની બંને બાજુએ ઇથાઇલ ગ્રુપ છે. N ઇથાઇલ ઇથેન એમાઇન. બરાબર, જે આપણે નામકરણ કરીએ છીએ NH, અહીંયા C2H5, અહીંયા પણ C2H5 એટલે N ઇથાઇલ ઇથેન એમાઇન. સામાન્ય આપણે નામ કરીએ NN ડાઇઇથાઇલ એમાઇન. તો અહીંયા આપણે જોયું કે NH3માંથી 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. માટે આ જે એમાઇન છે તે એમાઇનને આપણે 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક એમાઇન તરીકે ઓળખીએ છીએ. 2 ડિગ્રી એમાઇન. તો આ રીતે આપણને એક પ્રશ્ન આપેલો હતો કે એમાં જે એમાઇન છે તે એમાઇનનું વર્ગીકરણ કરો અથવા એમાઇનના પ્રકાર ઓળખાવો. હવે ત્યાર પછી એક બીજો પ્રશ્ન પણ આપણને આપેલો છે કે જેમાં આપણે એક અણુસૂત્ર આપેલું છે C4H11 નાઇટ્રોજન. આ અણુસૂત્ર ધરાવતા C4H11 નાઇટ્રોજન અને એના બધા જ સમઘટકો દોરવાના છે. અણુસૂત્ર ધરાવતા બધા જ સમઘટકો દોરો. અને ત્યાર પછી એમાં આપણે કયા પ્રકારના સમઘટકતા ઉદ્ભવે છે, તેના IUPAC પદ્ધતિ પ્રમાણે નામકરણ શું કરી શકાય છે એ આપણે શોધ્યું. અહીંયા C4H11N આ પ્રકારનું એક અણુસૂત્ર આપેલું છે અને તે અણુસૂત્ર પ્રમાણે આપણે જુદા જુદા
બંધારણીય સૂત્રો દોરવાના છે. આ અણુસૂત્ર જળવાઈ રહેવું જોઈએ અને તેમાંથી કેટલા પ્રકારના એમાઇન સંયોજનો બને છે તે આપણે જોવું છે. C4H11 અને નાઇટ્રોજન. પ્રથમ આપણે આમાંથી પ્રાથમિક એમાઇન જે બનતા હોય એ જ દર્શાવીએ. પ્રાથમિક એમાઇન કેટલા બને છે તે જોઈએ આપણે. સૌ પ્રથમ તો નંબર 1, કાર્બનની શૃંખલા રેખીય હોય. CH3 CH2 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 અને NH2. વિદ્યાર્થી મિત્રો, કાર્બનની સંખ્યા 4 છે, હાઇડ્રોજનની સંખ્યા 3 2 5 2 7 2 9 અને 2 11 છે અને નાઇટ્રોજન 1 છે. તો આ પ્રાથમિક એમાઇન છે કારણ કે નાઇટ્રોજનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. આનું IUPAC પદ્ધતિ પ્રમાણે નામ શું થશે તો 1 2 3 અને 4 પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે એટલે એનું નામ થશે બ્યુટેન 1 એમાઇન. 1 ડિગ્રી એમાઇન છે, પ્રાથમિક એમાઇન. નંબર 2, આપણે પ્રાથમિક એમાઇન જ બનાવવો છે તો કાર્બન છે એ કાર્બન 4 કાર્બન રેખીય શૃંખલામાં છે તેમાંથી એક આપણે શાખા બનાવી દઈએ. CH3 CH2 CH CH3 અને NH2. આ પણ પ્રાથમિક એમાઇન છે, આ 2 ડિગ્રી નથી. NH2 નાઇટ્રોજનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, એમોનિયામાં રહેલા એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. એટલે આપણે જોઈએ તો આ સામાન્ય નામકરણ જોઈએ તો હમણાં જ આપણે ભણ્યા છીએ. આનું નામ શું થશે તો CHની બંને બાજુએ CH3 અને CH2 છે એટલે દ્વિતીયક છે, દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન. પણ તેનું IUPAC પદ્ધતિ પ્રમાણે નામ જોઈએ તો કેટલા કાર્બન છે 1 2 3 અને 4. બીજા કાર્બન ઉપર એમાઇન છે એટલે બ્યુટેન 2 એમાઇન, બ્યુટેન 2 એમાઇન. આ બીજા પ્રકારનો સમઘટક થયો. અણુસૂત્ર સમાન છે, માત્ર બંધારણ જુદા જુદા છે. બરાબર, એટલે તેને એકબીજાના સમઘટકો કહેવાય. બંધારણ જુદા જુદા છે. નંબર 3, હજુ પણ આપણે પ્રાથમિક એમાઇન જ રાખીએ પણ કાર્બનની શૃંખલા થોડીક આગળ મૂકી દઈએ. CH3 CH CH2 NH2 અને CH3. તો અહીંયા પણ એમોનિયામાંથી એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે એટલે આ પણ પ્રાથમિક એમાઇન છે. તેનું નામ શું થશે તો કાર્બનની સંખ્યા જુઓ આમાં પણ 4 જ છે, હાઇડ્રોજનની સંખ્યા 3 3 6 7 8 9 10 અને 11 છે, નાઇટ્રોજન 1 છે એટલે આ પણ બંધારણ જુદું છે. તો આનું નામ શું થશે 1 2 3 જ કાર્બન છે, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે અને પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે તો નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. બરાબર, 3 કાર્બન છે, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે અને પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે તો તેનું નામકરણ આપણે આ પ્રમાણે કરીએ છીએ CH3 CH CH3 CH2 NH2. હવે અહીંયા આપણે જે નામકરણ કર્યા છે બધા જ પ્રાથમિક એમાઇન છે. હજુ પણ પ્રાથમિક એમાઇન બનશે. આપણે અહીંયા જે શૃંખલા રેખીય લીધી છે, અહીંયા એક શાખા કરી છે, અહીંયા પણ એક શાખા કરી છે, હજુ એક બીજી શાખા પણ કરી શકાય પ્રાથમિક એમાઇનમાં જ. આને આપણે ઉપર પણ મૂકી શકીએ એટલે CH3 કાર્બન CH3 અને CH3 અને NH2. તો આ પણ પ્રાથમિક એમાઇન છે. કાર્બનની ત્રણેય બાજુએ CH3 આવેલા હોય તો સામાન્ય નામ થશે તૃતીયક બ્યુટાઇલ એમાઇન, તૃતીયક બ્યુટાઇલ એમાઇન. અને IUPAC પદ્ધતિ પ્રમાણે જોઈએ તો કાર્બન 1 2 અને 3 મોટામાં મોટી શૃંખલા, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. 1 એમાઇન નહીં, ઉપરનું બંધારણ છે એમાં 1 એમાઇન છે, અહીંયા 2 એમાઇન છે. આ બધા જ પ્રાથમિક એમાઇન છે. પણ અહીંયા તમે જોયું કે શૃંખલા રેખીય છે, એક શાખા છે, અહીંયા પણ એક શાખા છે, અહીંયા 2 શાખા છે. આનું નામ છે દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન. આનું નામ છે, આ બંને બાજુએ CH3 આવે એટલે આઇસો છે, આઇસો બ્યુટાઇલ એમાઇન.
આનું નામ છે ત્રણેય બાજુ CH3 આવે તો તૃતીયક બ્યુટાઇલ એમાઇન. હવે એમાં કોઈ પ્રાથમિક એમાઇન બનશે નહીં, કારણ કે આપણે સૌપ્રથમ રેખા એક શાખા અને બે શાખા, હવે ત્રણ શાખા બની શકે નહીં. પણ હવે 2 ડિગ્રી એમાઇનમાં જોઈએ. 2 ડિગ્રી એમાઇનમાં એના બંધારણ કેટલા થાય છે. 2 ડિગ્રી એમાઇન આવે એટલે તેમાં NH આવશે. NH બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હશે. નંબર 4, નંબર 5 CH3 CH2 CH2 NHCH3. આ 2 ડિગ્રી એમાઇન છે, કારણ કે એમોનિયામાંથી બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. 1 2 3 અને 4 કાર્બન છે, 3 2 5 7 8 ને 3 11 હાઇડ્રોજન છે અને 1 નાઇટ્રોજન છે. તો આનું નામ શું થશે? મિથાઇલ છે, પ્રોપાઇલ છે અને એમાઇન છે. તો સામાન્ય નામકરણ આપણે કરીએ તો મિથાઇલ પ્રોપાઇલ એમાઇન થશે. બરાબર. N મિથાઇલ, કારણ કે નાઇટ્રોજનની સાથે જોડાયો છે, N મિથાઇલ N પ્રોપાઇલ એમાઇન. પણ IUPAC પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આ કાર્બનની શૃંખલા એમાઇન સાથે જોડાયેલી છે, એટલે પ્રોપેન 1 એમાઇન છે. એની સાથે મિથાઇલ જોડાયેલો છે, એટલે નામ શું થશે? N મિથાઇલ. બરાબર. 1 2 3 કાર્બન છે ને પ્રથમ કાર્બન ઉપર એમાઇન છે, એટલે N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. આ પ્રમાણે નામકરણ થશે. આ 2 ડિગ્રી એમાઇન છે, N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. બરાબર. હવે ત્યાર પછી 2 ડિગ્રીમાં જ જોઈએ, પણ NH એ આપણે આગળ લાવીએ છીએ, અને આપણે આમ ક્રિયાશીલ સમૂહ છે તેની બંને બાજુએ જે કાર્બનની શૃંખલા છે આલ્કાઇલ ગ્રુપ, એ આલ્કાઇલ ગ્રુપમાં આપણે ફેરફાર કરીએ તો આપણે એને મેટામર્સ કહીએ છીએ. બરાબર. સમઘટકતામાં એ આપણે જોઈએ CH3 CH2 NH CH2 CH3. બરાબર. આ પણ ઇથાઇલ છે, આ પણ ઇથાઇલ છે, એટલે નામ થશે N ડાઇઇથાઇલ એમાઇન. સામાન્ય, પણ IUPAC નામ જોઈએ તો આની સાથે જોડાયો છે. આ N ઇથાઇલ બનશે, N ઇથાઇલ ઇથેનેમાઇન. કારણ કે ત્યાં આપણે નંબર લખતા નથી. અહીંયા પણ 3 કાર્બન સુધી આપણે નંબર લખતા નથી, એટલે N મિથાઇલ પ્રોપેનેમાઇન પણ લખી શકો. N ઇથાઇલ ઇથેનેમાઇન થશે. હજુ પણ 2 ડિગ્રી એમાઇનમાં ત્રીજો સમઘટક પણ ઉદ્ભવશે. એમાં આપણે એક શાખા કરી લઈએ. CH3 CH CH3 NH અને CH3. બરાબર. 4 કાર્બન છે, એટલે એક શાખા ઉદ્ભવી શકશે. તો આનું નામ શું થશે? આ બાજુ આઇસોપ્રોપાઇલ છે અને આ બાજુ મિથાઇલ છે. આઇસોપ્રોપાઇલ, આઇસોમાં આપણે કહેલું કે આઈને ગણવાનો છે. બરાબર. મિથાઇલમાં એમ આવે છે, એટલે પહેલાં આ લખાશે N આઇસોપ્રોપાઇલ N મિથાઇલ એમાઇન. N આઇસોપ્રોપાઇલ, સામાન્ય નામકરણની વાત કરું છું. N આઇસોપ્રોપાઇલ N મિથાઇલ અને એમાઇન. પણ તેનું IUPAC પદ્ધતિ પ્રમાણે નામકરણ શું થશે? તો 1 2 અને 3 કાર્બન છે, બીજા કાર્બન સાથે એમાઇન જોડાયેલો છે અને તેની સાથે મિથાઇલ જોડાયેલો છે, એટલે નામકરણ શું થશે? બીજા કાર્બન સાથે 1 2 અને 3 કાર્બન છે, અને એ 3 કાર્બનમાં મિથાઇલ જોડાયો છે, પ્રોપેન 2 એમાઇન બનશે, અને મિથાઇલ જોડાયો છે N, એટલે આપણે ત્યાં લખીશું N મિથાઇલ. ખાસ સમજી લેજો, N મિથાઇલ 1 2 3 કાર્બન છે, એટલે પ્રોપેન N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. ઉપર 1 એમાઇન છે ને અહીંયા 2 એમાઇન છે. બરાબર. હવે તેમાં 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક એમાઇન બનશે નહીં. તો આપણે તૃતીયક એમાઇન વિચારીએ. નંબર 4 CH3. તૃતીયક એમાઇનમાં માત્ર એકલો નાઇટ્રોજન હશે, CH3
CH3 બરાબર. કાર્બનની સંખ્યા આપણે 4 લખવાની છે. CH3 N CH3 CH3 અહીંયા આપણે લખીએ CH2 અને CH3 બરાબર. એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે એટલે આ તૃતીયક એમાઇન છે. નામ શું થશે? N ઇથાઇલ N ડાઇમિથાઇલ. કારણ કે ડાય આપણે ગણતા નથી પૂર્વકમાં, જ્યારે કાઉન્સમાં આવે છે ત્યારે આપણે ગણીએ છીએ. N ઇથાઇલ N ડાઇમિથાઇલ એમાઇન. આ સામાન્ય નામકરણ થશે. IUPAC નામકરણ જોઈએ તો 1 2 અને 3 કાર્બન એટલે અહીંયા જોડાયેલો છે એમાઇન, અને એની સાથે મિથાઇલ જોડાયેલા છે એટલે શું નામ થશે? નંબર અહીંયા લખતા નથી, આપણે N લખીએ છીએ, N સાથે જોડાય એટલે N ડાઇમિથાઇલ. 2 કાર્બન છે, પ્રથમ કાર્બન ઉપર એમાઇન જોડાયેલો છે એટલે ઇથેનેમાઇન. N ડાઇમિથાઇલ ઇથેનેમાઇન. આ પ્રમાણે તૃતીયક એમાઇન જોવા મળશે. હવે એના સિવાય બીજો કોઈ તૃતીયક એમાઇન મળે નહીં, કારણ કે અહીંયા તમે CH3 લાવો અને અહીંયા CH3 કરો, CH2 CH3 લખો તો એના જ બાબત છે. બંને બાજુએ મિથાઇલ ને એક બાજુએ ઇથાઇલ છે. આ રીતે C4H11 નાઇટ્રોજન એમાં 8 જેટલા સમઘટકો ઉદ્ભવે છે, અને એમાં કયા પ્રકારની સમઘટકતા છે એ આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 8 જે સમઘટકો લખેલા છે, અહીંયા 7 અને અહીંયા 8. તો સૌ પ્રથમ તો આમાં જે પ્રકાર છે ક્રિયાશીલ સમૂહના પ્રકાર બદલાઈ જાય. આ 1 ડિગ્રી એમાઇન છે, અને આ 2 ડિગ્રી એમાઇન છે, અને આ 3 ડિગ્રી એમાઇન છે. એટલે ક્રિયાશીલ સમૂહ બદલાય તો તેને કહેવાય છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો પ્રથમ સમઘટકતા ઉદ્ભવશે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આ પ્રથમ સમઘટકતા ઉદ્ભવે છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોનામાં? તો 1 અને 5 અને 8 આ 3 માં ક્રિયાશીલ સમૂહ બદલાય છે, અથવા 2 6 અને 8, અથવા 3 7 અને 8. આમાંથી કોઈ પણ એક લેવાનો, આ 3 માંથી કોઈ પણ એક લેવાનો, અને આ તો તૃતીયક એમાઇનમાં એક જ છે. તો આને કહેવાય છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. અણુસૂત્રો સમાન હોય, ક્રિયાશીલ સમૂહ બદલાતો હોય તો તેને કહેવાય છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બરાબર. 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન. બીજા નંબરમાં કઈ સમઘટકતા ઉદ્ભવશે? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ઉપરાંત એમાં સ્થાન સમઘટકતા આવશે. સ્થાન સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ તેનું સ્થાન બદલાતું હોય તો તેવા કયા સમઘટકોની જોડ બને છે કે જેમાં સ્થાન સમઘટકતા કહી શકાય? જો પ્રાથમિક એમાઇનમાં તમે જુઓ, અહીંયા બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન, એટલે સ્થાન બદલાયું છે તો તેમાં કઈ જોડ બનશે? તો કે સ્થાન સમઘટકતામાં આપણે કહી શકીએ 1 અને 2. આ એક જોડ છે કે જેમાં સ્થાન સમઘટકતા ઉદ્ભવે છે. એ જ રીતે અહીંયા તમે જુઓ પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન, એટલે 3 અને 4 એમાં પણ સ્થાન સમઘટકતા જોવા મળે છે. 3 અને 4 પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. એના સિવાય તમે જુઓ કે 2 અને 3 બ્યુટેન 2 એમાઇન અને પ્રોપેન 1 એમાઇન, તો તેમાં પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ જાય છે. બ્યુટેન 2 એમાઇન અહીંયા 1 અને 2 છે, અહીંયા 2 અને 2 છે, એટલે સ્થાન બદલાતું હોવું જોઈએ, એટલે 2 અને 3 પણ કહેવાય. એમાઇનનું સ્થાન બદલાય છે 2 અને 3. આ બધામાં સ્થાન સમઘટકતા જોવા મળે છે. ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાતું હોય તમને એમ પણ કહેવાય કે 1 અને 4 પણ દર્શાવી શકે. તો આ બ્યુટેન 1 એમાઇન છે, આ પ્રોપેન 2 એમાઇન છે, એટલે અહીંયા પણ એમાઇનનું સ્થાન બદલાયું છે, એટલે 1 અને 4 પણ સ્થાન સમઘટકતા દર્શાવી શકે. આ બીજા પ્રકારની સમઘટકતા થઈ, સ્થાન સમઘટકતા. ત્યાર પછી આપણે બીજી સમઘટકતા જોઈએ. હમણાં જ આપણે કહેલું મેટામર્સ.
મેટામર્સ એટલે ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા બદલાતી હોય, આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા બદલાતી હોય તો તેને કહેવાય છે મેટામર્સ. મેટામર્સ. તો આ પ્રકારની સમઘટકતા કયા પ્રકારના સમઘટકોમાં ઉદ્ભવે છે? અહીંયા આપણે ઉદાહરણ કહેલું કે NH ની બંને બાજુએ અહીંયા એક જ કાર્બન છે ને અહીંયા 3 કાર્બન ધરાવતો આલ્કાઇલ ગ્રુપ છે, 3 1, અહીંયા 2 2 છે. એટલે આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યામાં ફેરફાર થાય એટલે કે ક્રિયાશીલ સમૂહનું હલનચલન થાય તો તેવા સમઘટકોને પણ આપણે શું કહીએ છીએ? મેટામર્સ. અને મેટામર્સ કોનામાં ઉદ્ભવશે? 5 અને 6 માં, બરાબર, 5 and 6, કે બંને બાજુએ આલ્કાઇલ સમૂહની સંખ્યા બદલાય છે. આમાં પણ એવું થશે, આ બાજુ 2 છે, 2 વત્તા 2, આ બાજુ 3 અને 1 છે, એટલે 6 અને 7, આ બંનેમાં પણ મેટામર્સ ઉદ્ભવે છે. બરાબર, ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ આલ્કાઇલ સમૂહ બદલાતો હોય તો તેને આપણે મેટામર્સ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી 4 નંબરની સમઘટકતા પણ ઉદ્ભવે છે, શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિચારો કે શૃંખલાની જે લંબાઈ છે એ શૃંખલાની લંબાઈમાં ફેરફાર થતો હોય તો એને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. શૃંખલાની લંબાઈમાં ફેરફાર થતો હોય આ પ્રકારના સમઘટકો આપણે લખેલા છે. તો શૃંખલાની લંબાઈમાં અહીંયા 4 કાર્બન છે, અહીંયા શૃંખલામાં 3 જ કાર્બન છે, એટલે આ બંનેને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય, 1 and 2. અને બીજું, અહીંયા શૃંખલાની લંબાઈમાં કેટલા કાર્બન છે? 3. અહીંયા શૃંખલાની લંબાઈમાં 2 જ કાર્બન છે, 1 અને 2, અને 3 કાર્બન છે પણ અહીંયા આપણે કહેલું છે કે 1 2 3. બીજા કાર્બન ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન છે, અહીંયા 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન છે. એટલે શૃંખલાની લંબાઈમાં ફેરફાર થતો હોય 1 and 2 આ બંને સમઘટકો છે કે જેમાં શૃંખલાની લંબાઈમાં ફેરફાર થાય છે. બરાબર. પછી અહીંયા આપણે જોઈએ તો 1 and 3 અને 1 and 4 એ પ્રકારના સમઘટકો છે, એમાં પણ શૃંખલાની લંબાઈમાં ફેરફાર થાય છે તો તેને એકબીજાના શૃંખલા સમઘટકો તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે મેં સમઘટકો દોર્યા છે તેમાં આટલા પ્રકારની સમઘટકતા જોવા મળે છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. સ્થાન સમઘટકતા કે ક્રિયાશીલ સમૂહ એક જ હોય, પ્રાથમિક એમાઇન એટલે પ્રાથમિક એમાઇન જ, પણ તેમાં રહેલું સ્થાન બદલાતું હોય, 1 એમાઇન 2 એમાઇન 3 એમાઇન એ પ્રમાણે. ત્યાર પછી મેટામર્સ, ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ તેની બંને બાજુએ રહેલા એ 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનમાં જ ઉદ્ભવે. 1 ડિગ્રી એમાઇનમાં ઉદ્ભવી શકે નહીં, કારણ કે 1 ડિગ્રી એમાઇન એ ખૂણા ઉપર જ હોય, વચ્ચે હોય તો જ તેમાં ઉદ્ભવે. એટલે તેમાં ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ જે કાર્બન ધરાવતો આલ્કાઇલ ગ્રુપ છે તેમાં કાર્બનની સંખ્યા બદલાતી હોય તો તેમાં મેટામર્સ ઉદ્ભવે. અને શૃંખલા સમઘટકતા એટલે શૃંખલાની જે લંબાઈ છે એ લંબાઈમાં ફેરફાર થતો હોય. અહીંયા 4 એટલે બ્યુટેન, અહીંયા 4 છે પણ બ્યુટેન 2 એમાઇન છે, પણ શૃંખલામાં આપણે એક શાખા બનાવી છે. બરાબર, એટલે બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન, અહીંયા પણ આપણે શાખા બનાવી છે. એટલે 1 અને 3, 2 અને 3 એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. શૃંખલાની લંબાઈમાં ફેરફાર થાય તો તેને શૃંખલા સમઘટકો તરીકે ઓળખી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુદા જુદા સમઘટકો છે તે સમજાવી શકો. હવે ત્યાર પછી આપણે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરવાની છે કે જેમાં એમાઇન સંયોજનોની બનાવટનો અભ્યાસ કરવાનો છે. એમાઇન સંયોજનોની બનાવટ, કેવી રીતે એમાઇન સંયોજનો બનાવી શકાય છે તે. મોટા ભાગે રિડક્શનની પ્રક્રિયા છે એ રિડક્શનની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દાખલ કરવાનો છે અને ઓક્સિજન દૂર કરવાનો છે, અને તેના આધારે આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ છીએ. તેના માટે આપણને 6 જેટલી પદ્ધતિઓ આપેલી છે.
જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે પણ આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો થાય છે. એટલે એમાઇન સંયોજનો કેવી રીતે બનાવી શકાય એનો આપણે અભ્યાસ કરવો છે. એમાઇન સંયોજનોની બનાવટ. પ્રશ્ન આ પ્રમાણે છે, એમાઇન સંયોજનોની બનાવટ સમજાવો. એમાઇન સંયોજનોની બનાવટ. તો એમાં પ્રથમ આપેલો છે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. પ્રથમ નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. નાઇટ્રો એટલે NO2 અને NO2 માંથી આપણે બનાવવો છે NH2 અને એના માટે જરૂર પડે છે રિડક્શનની. નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. દાખલા તરીકે નાઇટ્રો આલ્કેન અથવા નાઇટ્રો બેન્ઝીન, આમાંથી કોઈ પણ સંયોજન હોય તો તેનું રિડક્શન કરો તો તેમાંથી એમાઇન સંયોજનો બને છે. આલ્કાઇલ એમાઇન પણ બને છે અને એરાઇલ એમાઇન પણ બને છે. દાખલા તરીકે આપણે જોઈએ કે બેન્ઝીન ચક્ર ઉપર NO2 છે. બેન્ઝીન ચક્ર પર NO2 જેને આપણે નાઇટ્રો બેન્ઝીન કહીએ છીએ. બરાબર, નાઇટ્રો બેન્ઝીન. આ નાઇટ્રો બેન્ઝીનનું કોઈ યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરવામાં આવે. દાખલા તરીકે આપણે કોઈ ધાતુ છે, મોટાભાગે નિકલ, પેલેડિયમ અથવા પ્લેટિનમ, નિકલ H2 અથવા પ્લેટિનમ H2 અથવા પેલેડિયમ H2 કે જેની સપાટી પર હાઇડ્રોજન વાયુ અધિશોષિત થાય છે. એવી ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વાયુ દાખલ કરવામાં આવે તો અહીંથી ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન દાખલ થાય છે એટલે નિપજ બને છે બેન્ઝીન ચક્ર પર NO2 ને બદલે NH2. બરાબર, પ્લસ ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન દાખલ થાય તે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. અહીંયા 2 ઓક્સિજન દૂર થાય છે એટલે 2H2 ની જરૂર પડશે પ્લસ 2H2O એટલે અહીંયા 3H2 ની જરૂર પડે છે. 3H2. બરાબર, 2 હાઇડ્રોજન અહીંયા દાખલ થાય છે અને 2H2 એટલે કે 1H2 અહીંયા જરૂર પડે છે અને 2H2 અહીંયા જરૂર પડે છે. આ પ્રક્રિયા ઇથેનોલની હાજરીમાં થાય છે, આલ્કોહોલિક. બરાબર, પણ આના સિવાય એક બીજી પદ્ધતિ પણ છે. નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરવા માટે એસિડિક માધ્યમમાં ધાતુ Fe+HCl અથવા SN+HCl નો પણ ઉપયોગ થાય છે. નાઇટ્રો બેન્ઝીન અને તેનું રિડક્શન એસિડિક માધ્યમમાં ધાતુ Fe+HCl અથવા SN+HCl. આપણને ખબર છે કે કોઈ પણ ધાતુમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો તેમાંથી H2 વાયુ નીકળે છે અને એ જ H2 વાયુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. બેન્ઝીન ચક્ર પર NO2 ને બદલે આવી જશે NH2. અહીંયા પણ હાઇડ્રોજન જ ઉમેરાય છે એટલે ટ્વાઇસ H2O. બરાબર, તો નાઇટ્રો બેન્ઝીનમાંથી આપણને શું મળ્યું છે? બેન્ઝીન ઇમાઇન, જેનું બીજું IUPAC નામ છે એનિલિન. બરાબર, નાઇટ્રો બેન્ઝીનમાંથી આ જે સમઘટક મળ્યો છે તેને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ અથવા બેન્ઝીન ઇમાઇન. આ જ રીતે તમે નાઇટ્રો આલ્કેનનો ઉપયોગ કરી અને આલ્કાઇલ એમાઇન સંયોજનો પણ બનાવી શકો. CH3NO2 અને તેનું રિડક્શન કરવામાં આવે CH3NO2 નાઇટ્રો આલ્કેન, નાઇટ્રો મિથેન અને તેનું રિડક્શન પણ આ જ રીતે કરવામાં આવે તો CH3NH2 મળે છે. નાઇટ્રોમિથેનમાંથી મિથેન એમાઇન. તો આ એક સામાન્ય પદ્ધતિ છે કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન યોગ્ય રિડક્શન કરતા વડે કરવામાં આવે કે જેમાંથી આપણને સતત H2 મળે તો તેમાંથી એરાઇલ એમાઇન અથવા આલ્કાઇલ એમાઇન સંયોજનો બનાવી શકાય છે. એટલે અહીંયા આમાં એમ કહેવાય છે કે Fe+HCl
લોખંડનો ભૂકો છે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો FeCl2 પણ મળે છે. ફેરસ ક્લોરાઇડ અને ફેરસ ક્લોરાઇડનું જળ વિભાજન કરો FeCl2 + H2O તો તેમાંથી ફરીથી HCl મળે છે. એટલે કે એકવાર HCl ઉમેર્યા પછી ફરીથી HClની જરૂર પડતી નથી. એટલે આ બધામાં પ્રથમ પસંદગી કયા રિડક્શન કર્તાનો આપણે ઉપયોગ કરવા માટે પ્રથમ પસંદગી આપીએ છીએ તો Fe + HClની. કારણ કે એમાંથી FeCl2 બને, ફેરસ ક્લોરાઇડ બને, ફેરસ ક્લોરાઇડનું જળ વિભાજન કરો એટલે ફરીથી HCl મળી જાય અને એટલે આપણે સૌ પ્રથમ આ રિડક્શન કર્તાનો ઉપયોગ કરી અને એમાઇન સંયોજનો બનાવીએ છીએ. આ પ્રથમ પદ્ધતિ હતી. બીજી પદ્ધતિ છે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા Nu- એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયક છે, એમોનોલિસિસ એટલે એમોનિયા અને એમોનિયા એટલે NH3 નાઇટ્રોજનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને તેમાંથી આપણને મળે છે NH2- + H+. આને કહેવાય છે Nu-, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે કારણ તેના ઉપર વીજભાર માઇનસ, કેન્દ્રનો વીજભાર પ્લસ, એટલે તેની સાથે આકર્ષણ દર્શાવે છે. આ Nu- આલ્કાઇલ હેલાઇડ અથવા બેન્ઝાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ નહીં. બેન્ઝીન ચક્ર ઉપર CH2 અને તેની બાજુમાં Cl હોય. બેન્ઝીન ચક્ર ઉપર સીધો Cl હોય આ પ્રમાણે. આ પણ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો. આપણે હેલો આલ્કેન બરાબર અને હેલો એરિન સંયોજનોમાં સમજેલા છીએ. કાર્બન અને Cl વચ્ચે અહીંયા આંશિક દ્વિબંધ હોય એટલે આ બંધ તોડવો બહુ મુશ્કેલ છે. જ્યારે અહીંયા બેન્ઝીન ચક્ર ઉપર CH2 છે ને તેની બાજુમાં Cl છે એટલે મૂળ અહીંયા આલ્કાઇલ સમૂહ સાથે Cl જોડાયેલો છે એટલે આ બંધ સરળતાથી તૂટી શકે છે. આનું નામ છે એરાઇલ હેલાઇડ અને આનું નામ છે બેન્ઝાઇલ હેલાઇડ. બેન્ઝીન ચક્ર ઉપર CH2 આવેલો હોય તો એને બેન્ઝાઇલ કહેવાય છે અને બેન્ઝાઇલની બાજુમાં Cl જોડાયેલો હોય તો તે સરળતાથી તૂટી શકે છે. અહીંયા સરળતાથી બંધ તૂટી શકશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડ કે બેન્ઝાઇલ હેલાઇડમાં જે કાર્બનની સાથે હેલોજન પરમાણુ છે તેનું વિસ્થાપન NH2 એટલે કે Nu- વડે કરવું છે. RX + NH2- આપણે SN1 અને SN2 પ્રક્રિયાઓનો અગાઉ અભ્યાસ કર્યો છે. તો કાર્બનની સાથે જે હેલોજન પરમાણુ છે તે હેલોજન પરમાણુનું NH2- વડે વિસ્થાપન કરવું છે. RNH2 + X-. તો આ પ્રક્રિયાને કહેવાય છે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. આ પ્રક્રિયામાં બંધ નળીમાં 373 કેલ્વિન તાપમાને આલ્કાઇલ હેલાઇડ કે બેન્ઝાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરી શકાય છે. પણ આ પ્રક્રિયા દરમિયાન આપણે જે એમોનિયા વાયુ દાખલ કર્યો છે એ એમોનિયા વાયુ આલ્કાઇલ હેલાઇડ સાથે ક્રમશઃ જોડાતો જાય છે. કારણ કે જ્યાં સુધી આલ્કાઇલ હેલાઇડ પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરજો. બંધ નળીમાં 373 કેલ્વિન તાપમાને એમોનિયા અને આલ્કાઇલ હેલાઇડ ભેગા કરવામાં આવે તો શું પ્રક્રિયા થાય જુઓ. NH3 + RX જેને આપણે આલ્કાઇલ હેલાઇડ કહીએ છીએ. હવે તેની પ્રક્રિયા થાય એટલે તેમાંથી નિપજ મળે છે RNH3+ X-. એક પ્રકારનો આ ચતુર્થક એમોનિયમ ક્ષાર મળ્યો છે. ચતુર્થક એમોનિયમ ક્ષાર અને તેમાંથી HX દૂર થઈ જાય, H અને X દૂર થઈ જાય તો તેમાં નિપજ મળે છે RNH2 જેને આપણે પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીએ છીએ. પ્રાથમિક એમાઇન. પણ આપણે કહ્યું કે બંધ પાત્રમાં આ પ્રક્રિયા થાય એટલે RX કોઈ સંપૂર્ણપણે પૂર્ણ થયો હશે નહીં. બંધ પાત્રમાં અહીંયા RX ફરીથી પ્રક્રિયા કરશે આની સાથે
એટલે RX માંથી અહીંયા H અને X દૂર થઈ જશે એટલે -HX, ફરીથી HX દૂર થશે અને આપણને નિપજ આપશે R2 થઈ જશે, R2NH. NH ની બંને બાજુ R થશે, જેને આપણે 2 ડિગ્રી એમાઇન કહીએ છીએ, 2 ડિગ્રી એમાઇન. હજુ સંપૂર્ણપણે બંધ પાત્રમાં આલ્કાઇલ હેલાઇડ પૂર્ણ થયો હશે નહીં, એટલે ફરીથી RX સાથે પ્રક્રિયા થશે. તો એમાંથી H અને X દૂર થશે, -HX. તો નિપજ મળશે 3R થઈ જશે, R3N, જેને આપણે તૃતીયક એમાઇન તરીકે ઓળખીએ છીએ, 3 ડિગ્રી એમાઇન. હજુ પણ જો RX બંધ પાત્રમાં હશે તો પ્રક્રિયા ચાલુ જ હશે અને તેમાંથી નિપજ મળશે R4N+X-, જેને આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. એટલે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરવામાં આવે તો આપણને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. આ ચારે સમઘટકોનું મિશ્રણ મળે છે. આ પ્રક્રિયાનો એક અગત્યનો ગેરફાયદો છે કે પ્રક્રિયા દરમિયાન 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇનનું મિશ્રણ મળે છે, તેને આપણે સરળતાથી અલગ કરી શકતા નથી. પણ આ પ્રક્રિયા માટેની એક વિશેષતા પણ છે કે તમારે 1 ડિગ્રી એમાઇન વધુ પ્રમાણમાં બનાવવો હોય, 1 ડિગ્રી એમાઇન વધુ પ્રમાણમાં બનાવવો હોય તો આ પ્રક્રિયા દરમિયાન તમે વધુ પ્રમાણમાં એમોનિયા વાયુ દાખલ કરો. જો વધુ પ્રમાણમાં એમોનિયા વાયુ દાખલ કરવામાં આવે તો શું થશે? મેક્સિમમ RX વપરાઈ જશે અને મેક્સિમમ RX વપરાઈ જાય તો આપણે મેક્સિમમ 1 ડિગ્રી એમાઇન મળશે. એટલે વધુ પ્રમાણમાં પ્રાથમિક એમાઇન મેળવવો હોય તો આપણે બંધ પાત્રમાં વધુ પ્રમાણમાં એમોનિયા વાયુ દાખલ કરીશ અને વધુ પ્રમાણમાં પ્રાથમિક એમાઇન મેળવી શકીએ. હવે આપણને એક અહીંયા જે ક્ષાર મળ્યો છે તેની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મુક્ત એમાઇન મળશે, NH3+X-. આપણે કહ્યું કે આ પ્રાથમિક એમાઇન કેવી રીતે મળે? તો તેની પ્રબળ બેઝ સાથે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી મળશે RNH2 પ્રાથમિક એમાઇન, પ્લસ અહીંથી હાઇડ્રોજન દૂર થશે, અહીંથી OH દૂર થશે એટલે +H2O, પ્લસ અહીંથી Na દૂર થશે ને અહીંથી X દૂર થશે એટલે NaX. એટલે આ રીતે આપણને જે એમોનિયમ ક્ષાર હતો તેમાંથી મુક્ત અવસ્થામાં એમાઇન સંયોજન મળશે. આપણે કહ્યું કે અહીંયા એરાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરી શકાતું નથી, માત્ર આલ્કાઇલ હેલાઇડ અથવા બેન્ઝાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરી શકાય છે. અહીંયા આલ્કાઇલ હેલાઇડ તરીકે RCl પણ હોઈ શકે, RBr પણ હોઈ શકે, RI પણ હોઈ શકે. હેલોજન તરીકે ફ્લોરિન નહીં, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જ હોઈ શકે. અને તેમાં આપણે જાણીએ છીએ કે આયોડિનનું કદ મોટું છે એટલે ઝડપથી તૂટી જાય છે. તો કયા આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ સૌથી ઝડપથી થાય? આ એક પરીક્ષા માટે બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એની પ્રતિક્રિયાત્મકતાનો આપણે ક્રમ લખવો હોય તો RI સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે, ત્યાર પછી RBr અને ત્યાર પછી RCl. આ એક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. આનું જે કદ નાનું છે એટલે બંધ લંબાઈ નાની હશે, બંધ લંબાઈ નાની હોય તો તેની સ્થાયીતા વધારે હોય એટલે ઝડપથી તૂટે નહીં. આની બંધ લંબાઈ વધારે છે, કદ મોટું છે એટલે, અને બંધ લંબાઈ જેમ મોટી તેમ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય ઓછું, એટલે આ ઝડપથી તૂટી જાય છે આયોડિન. અને એટલા માટે આની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. ઝડપી પ્રક્રિયા આયોડિનમાં, ત્યાર પછી બ્રોમિનમાં અને ત્યાર પછી ક્લોરિનમાં. ફ્લોરિનમાં આ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાઇટ્રો સંયોજનોનું રિડક્શન અને આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ, આ બે પદ્ધતિ વડે આપણે એમાઇન સંયોજનોની બનાવટ કેવી રીતે કરી શકાય તે સમજ્યા. હવે ત્યાર પછી બાકીની 4 પદ્ધતિઓ છે: નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન, એમાઇડ સંયોજનોનું રિડક્શન, હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા અને ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. તો આ જે 4 પદ્ધતિઓ છે એ આપણે આવતા લેક્ચરમાં આ એમાઇન સંયોજનોની બનાવટની બાકીની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું.